હશે અને અમુક રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે લેંગ્વેજ સ્પેસિફિક થોડા નવા હશે. બરોબર, તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ શું છે એ આપણે આજે બરોબર જેટલા પણ કન્સેપ્ટ છે એ બધા જોઈ લઈએ અને તમને સ્પેસિફિકલી કોઈ ક્વેશ્ચન થાય આમાં તો તમે ગમે ત્યારે છે મને ઊભી રાખી અને પૂછી શકો છો. તો સૌથી પહેલા તો છે એ બધા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે એના POP એટલે કે પ્રોસિજરલ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજની રિસ્પેક્ટમાં એડવાન્ટેજીસ આપ્યા છે કે એ બધા એડવાન્ટેજીસ તમને ખ્યાલ છે કે એક મોડ્યુલર છે, OOP છે, ફાસ્ટર છે, પ્રોગ્રામ ડિબગિંગ કરવો, મોડિફાઈ કરવો, કોડ રિયુઝેબિલિટી, બરોબર, આ બધી વસ્તુ છે એ OOP ના એડવાન્ટેજીસમાં આવે છે ઓવર પ્રોસિજરલ લેંગ્વેજ. પછી ડાયરેક્ટલી છે એ આપણે જોઈએ તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એટલે શું? તો કે કોઈ પણ એક રિયાલિટી છે બરોબર એને તમે ક્લાસ નામ આપી દો બરોબર અને ક્લાસની સાથે જોડાયેલા જેટલા પણ એટ્રીબ્યુટ હોય એ ક્લાસમાં જ તમે ડિફાઇન કરી નાખો એઝ અ વેરિયેબલ, એઝ અ પ્રોપર્ટી અને એઝ અ મેથડ. તો એ કન્સેપ્ટ્સને આપણે OOP ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ્સ કહીએ છીએ. બરોબર, જેમ કે અહીંયા ક્લાસ છે એ ફ્રૂટ છે, તેના ઓબ્જેક્ટ્સ છે ફ્રૂટ ક્લાસના એ એપલ, બનાના અને મેંગો છે. ધેટ મીન્સ કે જનરલી કોઈ પર્ટિક્યુલર ક્લાસ છે એ ઓવરઓલ કેરેક્ટરિસ્ટિક ડિસ્ક્રાઇબ કરે છે એના ઓબ્જેક્ટ. એટલે કે આ જેટલા પણ ઓબ્જેક્ટ છે એમાં ક્લાસમાં જેટલી પણ કેરેક્ટરિસ્ટિક છે એ બધી જ કેરેક્ટરિસ્ટિક છે એ આ ઓબ્જેક્ટમાં અમુક કોમન અને મિનિમમ કેરેક્ટરિસ્ટિક હોય છે. બરોબર, તો ક્લાસ છે એ ડેફિનેશન છે અને ઓબ્જેક્ટ છે એ ડેફિનેશનનું બરોબર ઇન્સ્ટન્સ છે. બરોબર, ઓબ્જેક્ટનું બીજું નામ છે એ ઇન્સ્ટન્સ કહી શકીએ. બરોબર, એવી જ રીતના એક બીજું એક્ઝામ્પલ છે કે કાર એવો ક્લાસ આપણે લીધો અને એના ઓબ્જેક્ટ્સ અલગ અલગ ટાઈપની કાર લીધી. બરોબર, પછી કાર ઓબ્જેક્ટ છે એમાં શું શું વસ્તુ છે એ હોઈ શકે? તો કે કાર હેઝ અ ટાયર, કાર હેઝ અ બોનેટ, કાર હેઝ અ ફ્યુઅલ કેપેસિટી. તો એ બધા ક્લાસ કાર છે એના એટ્રીબ્યુટ્સ થશે. આ બધા જ એટ્રીબ્યુટ્સ છે આ દરેક ઓબ્જેક્ટ્સની અંદર ઇનહેરિટ થયેલા હશે. બરોબર, તો ઇનહેરિટ એક બીજો શબ્દ આવશે આગળ તમે જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ શીખશો ત્યારે. તો આ સિમ્પલ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો મિનિંગ છે. હવે આગળ વધીએ. હવે બરોબર, સિન્સ એઝ આઈ સેડ કે તમારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ્સ અત્યારે પણ આવે છે અને આ પહેલા પણ આવી ગયા છે એટલે સેમ અહીંયા છે તો બહુ બધી અમુક વસ્તુ છે રિપીટેશન, એમાં આપણે ટાઈમ નહીં જવા દઈએ. એની બદલે જે મેઇન ફંક્શન છે, સિન્ટેક્સ છે એ કઈ રીતના છે એના ઉપર આપણે ધ્યાન દઈશું. જેમ કે ક્લાસ છે PHPમાં એ કઈ રીતના બનાવવામાં આવે છે? તો કે આ એની સિન્ટેક્સ છે ક્લાસની. બરોબર, PHP કયા બ્રેકેટથી સ્ટાર્ટ થાય છે? એક્ઝામમાં ક્વેશ્ચન હતો એટલે હવે બધાને ક્લિયર હશે. તો એ બ્રેકેટની અંદર તમારે કોઈ પણ ક્લાસ બનાવવો હોય તો યુ હેવ ટુ ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન ધ કીવર્ડ ક્લાસ અને પછી ક્લાસનું નેમ અને પછી અહીંયા ક્લાસની ડેફિનેશન જે પણ હોય. બરોબર, ક્લાસ હેઝ નંબર ઓફ એટ્રીબ્યુટ્સ. ક્લાસ કોઈ પણ હશે તો એમાં એની કયા કયા એટ્રીબ્યુટ હશે? તો કે ક્લાસની અંદર એના વેરિયેબલ્સ હશે. બરોબર, જેને આપણે એની પ્રોપર્ટીઝ કહીએ છીએ. બરોબર, અને આ પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીને ગેટ કરવા માટે અને સેટ કરવા માટે ગેટ અને સેટ મેથડ હોઈ શકે. બરોબર, હોવી જ જોઈએ. હરેક ક્લાસમાં એવું નથી, આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એમાં રાખીએ છીએ. તો ગેટર અને સેટર મેથડ. દેન આફ્ટર બીજી જનરલ મેથડ હોઈ શકે કે જે ક્લાસને ડિફાઇન કરતી હોય. પછી ક્લાસને ઇન્ટરફેસ હોઈ શકે, ક્લાસને કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર હોઈ શકે. બરોબર, આ બધી છે એ ક્લાસની એક ફંક્શનાલિટી છે. પછી અહીંયા હું અમુક છે જનરલ સિન્ટેક્સ છે તમને ક્લાસની બતાવું અને પછી આપણે પ્રેક્ટિકલ
સ્ટાર્ટ કરીએ. તો અહીંયા છે એક ક્લાસ ફ્રૂટ બરોબર બનાવ્યું, એની અંદર આપણે બે પ્રોપર્ટી સેટ કરી. ફ્રૂટ હોય એનું કોઈ પણ નેમ હોય અને એનો કલર હોય, તો આપણે બે પ્રોપર્ટી ક્લાસની ફ્રૂટ અને નેમ અને કલર બરોબર. અને આ બેને સેટ કરવા માટે આપણે બે ફંક્શન્સ ડિફાઇન કર્યા, મેથડ જેને કહેવાય ક્લાસની બરોબર. ફંક્શનની સિન્ટેક્સ આપણને ખ્યાલ જ છે, ફંક્શન કીવર્ડ, ફંક્શન નેમ અને પછી અહીંયા કોઈ આર્ગ્યુમેન્ટ હોય તો, અધરવાઇઝ વોઇડ અહીંયા આવે, and then after any body. likewise અહીંયા પણ એની બોડી છે બરોબર. તો આમાં એક નવો કીવર્ડ આવે છે, that is this. આમ તો છે એ આપણે આને ઇન્ફોર્મલી ડિફાઇન કરી દીધો છે આપેલાના લેક્ચરમાં બરોબર. પણ અહીંયા છે એ હવે આપણે સમજીએ કે સપોઝ અહીંયા ધીસ છે તો એ શું રિફર કરવા માંગે છે, તો કે ધીસ જ્યાં પણ તમે લખશો એ જે તે સ્કોપ ના કન્ટેક્સ્ટને છે એ ગ્રેબ કરે છે. જેમ કે તમે ધીસ છે એ આ ફંક્શન સેટ નેમની અંદર લખો છો, તો ધીસ છે એ આ સેટ નેમને રિફર કરે છે. અને સેટ નેમ છે એ કયા ક્લાસને રિફર કરે છે, તો કે ફ્રૂટ ક્લાસને રિફર કરે છે બરોબર. તો પછી આ ધીસ એરો નેમ બરોબર, આ સિન્ટેક્સ શું કહેવા માંગે છે, એરો સિન્ટેક્સ છે એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટની પ્રોપર્ટીને રિફર કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. તો ધીસ એરો નેમ એટલે કે એને એ રિફર કરે છે આ ક્લાસના નેમ પ્રોપર્ટીના. ક્લાસની નેમ પ્રોપર્ટીની વેલ્યુ શું સેટ કરીએ છીએ આપણે, તો કે ડોલર નેમ. એ ક્યાંથી આવે છે, તો કે અહીંયાથી. લાઇકવાઇઝ આપણે આ સેટ મેથડથી સેટ મેથડનો કોલ કરીને બરોબર આ પ્રોપર્ટીને સેટ કરીએ છીએ આ ક્લાસને ધીસને બરોબર. લાઇકવાઇઝ આપણે કલર પણ સેટ કરી શકીએ આવી જ રીતના બરોબર. અને એને જો પ્રિન્ટ કરવી હોય તો એને આપણે પ્રિન્ટ પણ આ રીતના કરી શકીએ બરોબર. ચાલો હવે એક એક્ઝામ્પલ રિયલ લઈ અને આપણે સમજીએ. તો જનરલ પીએચપી ના પ્રોગ્રામની જેમ અહીંયા ઝેમ્પની અપાચે સર્વિસીસ છે સ્ટાર્ટ કરેલી છે. ધેન આફ્ટર છે હું htdocs ની અંદર એક ન્યૂ પ્રોજેક્ટ લઉં છું, OOP પ્રોગ્રામ્સ બરોબર. અને હવે એક નવો પ્રોગ્રામ આપણે અહીંયા બનાવીએ. સેવ આપી દઈએ ઝેમ્પની અંદર, htdocs ની અંદર OOP પ્રોગ્રામ્સ. આમાંથી આપણે ફર્સ્ટ પ્રોગ્રામ બનાવીએ, નામ આપીએ આપણે OOP ક્લાસ ડોટ php. બરાબર. તો આમાં આપણે ક્લાસ કઈ રીતના ડિફાઇન કરીએ છીએ એ આપણે સમજીએ બરોબર. અને કેવી રીતના ક્લાસના વેરિયેબલ્સ આપણે છે એ પ્રોપર્ટીઝ આપણે છે ડિફાઇન કરી શકીએ છીએ એ આપણે જોઈએ. તો સૌથી પહેલા છે એ ક્વેશ્ચન માર્ક PHP થી છે PHP ની સ્ક્રિપ્ટ સ્ટાર્ટ થશે અને ક્વેશ્ચન માર્ક એરો થી છે એ કમ્પ્લીટ થશે. આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછ્યો તો આમાં પણ ઘણા લોકોને હજી મિસ્ટેક થાય છે. ઘણા સ્ટુડન્ટ આ ક્વેશ્ચન સાચો નથી આપ્યો આન્સર. તો ક્લાસ બનાવવો હોય તો સૌથી પહેલા કીવર્ડ છે એ ક્લાસ બરાબર. અને આ એડિટર છે એમાં ઓટોમેટિકલી આપણે CL એટલું લખી ક્લાસ લખીએ એટલે એ ક્લાસની બેઝિક બરાબર સિન્ટેક્સ છે એ આપણને લખીને આપે છે. ક્લાસ પછી અહીંયા ક્લાસનું નેમ આવશે. લેટેસ્ટ હું ક્લાસનું નેમ આપું માય બેંક નામનો ક્લાસ બનાવું છું. પછી આ અત્યારે આપણે જરૂર નથી બરાબર, ઇનહેરિટન્સમાં જરૂર પડશે. પછી ક્લાસની પ્રોપર્ટી ડિફાઇન કરી દઉં. લેટેસ્ટ હું પ્રોપર્ટી ડિફાઇન કરું છું અને પબ્લિક ટાઈપની પ્રોપર્ટી ડિફાઇન કરું છું બરાબર. એનું નામ હું આપું છું બેલેન્સ અને હું ઇનિશિયલાઇઝ કરી દઉં 100 થી બરાબર. તો અહીંયા છે એક્સેસ સ્પેસિફાયર પબ્લિક મેં અહીંયા યુઝ કર્યો છે. સો વી આર હેવિંગ 3 એક્સેસ સ્પેસિફાયર પબ્લિક
પ્રાઇવેટ એન્ડ પ્રોટેક્ટેડ. બરોબર, આ બધા જ સ્પેસિફાયર એક્ઝેક્ટલી જે રીતના ઓઓપી માં સી++ માં જે રીતના એને ડિફાઇન કર્યા છે એ જ રીતના અહીંયા PHP માં છે. સર દીક્ષિત ને એડ કરો. આજે આપણે એપ્રોક્સિમેટલી છે એ 1.5 અવર, આમ તો એકચ્યુઅલી 2 કલાકનો લેક્ચર છે પણ એપ્રોક્સિમેટલી કન્ટિન્યુઅસ છે એટલે 1.5 કલાક જેવો કન્ટેન્ટ લેશું તો કેમ થશે? અનુકૂળ આવશે કે પછી 1 જ કલાક? આજે બીજા કોઈ સબ્જેક્ટ છે નહીં તમારે, મારો જ લેક્ચર છે. યુસરનો લેક્ચર આજે હશે નહીં. જે રીતના લેવું હોય તમે મને કહી દેજો ચેટ બોક્સમાં, એ રીતના કન્ટિન્યુ કરશું. તો આપણે એ રીતના કહેતા હતા કે અહીંયા પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ જે સ્પેસિફાયર ઓઓપી માં જે રીતના ડિફાઇન થયા છે એ જ રીતના એક્સેસ સ્પેસિફાયર છે યુઝ થશે. બરાબર, આને આપણે કહીએ છીએ એક્સેસ સ્પેસિફાયર. એક્સેસ સ્પેસિફાયર નો મીનિંગ શું છે? કોઈને ખ્યાલ છે? કયો છે ઓઓપી માં પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ સ્પેસિફાયર થી શું ડિફાઇન થાય છે? કયો? મિરાજ કયો છે તમે? ત્રણેયમાં ડિફરન્સ શું છે? મિરાજ, ત્રણેય એક્સેસ સ્પેસિફાયર વચ્ચે ડિફરન્સ શું છે? સંકેત એમ કહે છે કે ક્લાસના વેરિયેબલ નો ને કોણ યુઝ કરવા દેવા એ ખબર પડે. ઓકે, ગુડ. પ્રાઇવેટ મોડિફાયર ઇઝ લિમિટેડ ટુ ધ ક્લાસ ઓનલી. ગુડ, સાચી વાત છે. પબ્લિક છે એ ક્લાસમાં લિમિટેડ નથી. યુ કેન એક્સેસ ઇટ આઉટસાઇડ ધ ક્લાસરૂમ ઓલ્સો. બરોબર. પ્રોટેક્ટેડ data member and method are only accessible by the classes of the same package. બરોબર છે. તો સેમ વસ્તુ છે એ PHP માં પણ લાગુ પડે છે. બરોબર, તો અહીંયા આપણે પબ્લિક બેલેન્સ યુઝ કર્યું છે. યુ કેન એક્સેસ ધીસ વેરિયેબલ આઉટસાઇડ ક્લાસરૂમ. Anywhere you are given a rights of your class user to change this variable wherever you like. Public. Protected છે એના કરતા એક લેવલ હાયર સિક્યોરિટી આપે છે. શું? તો કે એ પર્ટિક્યુલર પેકેજ ના જે ક્લાસીસ છે એમાં ગમે ત્યાં એક્સેસિબલ થશે પ્રોટેક્ટેડ મેમ્બર. પેકેજ એટલે શું? તો કે જેમ આ એક ક્લાસ છે માય બેંક, એવી રીતના હું છે એ નંબર ઓફ ક્લાસ બનાવું અને આ બધા ક્લાસને હું કોઈ એક પર્ટિક્યુલર બંડલની અંદર ભેગું કરી દઉં અને એવા મલ્ટિપલ બંડલ્સ હોય તો એવા એક બંડલને આપણે એક પેકેજ કીધું. એવા ઘણા બધા પેકેજ છે. તો એ એક પેકેજની અંદર પ્રોટેક્ટેડ મેમ્બર છે એ કોઈ પણ ક્લાસ યુઝ કરી શકશે અને પેકેજ સિવાયના પેકેજમાં છે એ પ્રોટેક્ટેડ મેમ્બર છે એ ફ્રીલી એક્સેસ થશે. વેરએઝ પબ્લિક મેમ્બર છે એ કોઈ પણ એક્સેસ કરી શકશે. અને પ્રોટેક્ટેડ થી આગળ લેવલની સિક્યોરિટી છે તે પ્રાઇવેટ આપે છે. within the class only we can access the member, એને કીધું private modifier. બરોબર, તો સેમ અહીંયા મીનિંગ છે. not a single bits is changed in PHP also. સેમ વસ્તુ જે OP માં છે. તમે અહીંયા એક પબ્લિક વેરિયેબલ છે ડિક્લેર કર્યો છે. બરોબર, એના પછી હવે હું એક મેથડ બનાવું છું. અહીંયા જે ફંક્શન્સ મને એક આપેલું છે તો એક જ પ્રોપર્ટી મેં ડિફાઇન કરી છે આ ક્લાસમાં. બરોબર, અને આ મેથડની અંદર હું લખું છું. મેથડ મેં બનાવી નાખી. ફંક્શન છે એટલા માટે ફંક્શન કીવર્ડ આવશે. કન્સ્ટ્રક્ટર હું નથી બનાવતો. કન્સ્ટ્રક્ટર આપણે આગળ જોઈએ.
હું નોર્મલ કોઈ ફંક્શન બનાવું છું, બરાબર, તો ફંક્શન અને ડિસ્પ્લે એવું ફંક્શનનું નામ આપું છું. આ બેલેન્સને મારે ડિસ્પ્લે કરવું છે, એટલા માટે રાઈટ નાવ આર્ગ્યુમેન્ટ અહીંયા હું આપતો નથી, તો વોઇડ આર્ગ્યુમેન્ટ છે. હવે બાય ડિફોલ્ટ આ ફંક્શનની તમે ટાઈપ પણ આપી શકો છો. અહીંયા તમે કોઈ આગળ કાંઈ લખો નહીં તો એ ફંક્શન બાય ડિફોલ્ટ પબ્લિક છે. તમે ફંક્શનને જે ટાઈપનું ડિફાઇન કરવું હોય એ કરી શકો. બાય ડિફોલ્ટ હું અહીંયા લખું નહીં, આ પબ્લિક ફંક્શન છે, એટલે આવી રીતના ન લખું તોય ચાલે, અને હું એક્સપ્લિસિટલી પબ્લિક લખું તો એ પબ્લિક છે, બરાબર. તો ફંક્શનનું એક્સેસ સ્પેસિફાયર. પછી હું આ ડિસ્પ્લે ફંક્શનમાં છે એ સિમ્પલ ડિસ્પ્લે કરાવું છું. શું તો કે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ હું આપી દઉં. એમાં હું લખી નાખું કે બેલેન્સ કેટલું છે. Balance is equal to dollar this arrow, અને વેરિયેબલ નું નામ શું છે અહીંયા? બેલેન્સ. હવે ધારો કે હું આ પ્રિન્ટ સ્ટેટમેન્ટ છે ને ડાયરેક્ટલી રિટર્ન કરું છું, બરોબર. પ્રિન્ટ લખતો નથી તો હું આને આ રીતના લખી શકું, રિટર્ન, બરોબર. આ સ્ટ્રિંગને હું સીધી રિટર્ન કરું છું. આ છે એ સ્ટેટિક સિન્ટેક્સ છે. બેલેન્સ ઇઝ ડોલર ધીસ બેલેન્સ, ધીસ એરો બેલેન્સ, બરોબર. અને પછી ફરીથી ન્યૂ લાઈન આપી દો, બરોબર. સિન્ટેક્સ કમ્પ્લીટ. આ ફંક્શન છે એ આટલું સ્ટેટમેન્ટ રિટર્ન કરશે. તો બેલેન્સ પ્રોપર્ટી અને એક મેથડ છે ફંક્શન, બરોબર. એવી જ રીતના હવે હું એક બીજું ફંક્શન બનાવી નાખું, કોપી કરીને, બરોબર. ફંક્શન ડિસ્પ્લેની જેમ હું આ મારો બેંક ઓબ્જેક્ટ છે અને એક બીજી ફેસિલિટી આપવા માંગુ છું, તો કે આ ઓબ્જેક્ટની મદદથી તમે ડિસ્પ્લે તો કરી જ શકો, બરોબર. એક વિથડ્રો મેથડ છે, એનાથી તમે વિથડ્રો પણ કરી શકો. બેલેન્સ છે એ જેટલું તમારે વિથડ્રો કરવું હોય એટલું વિથડ્રો કરી શકો. તો કેટલું વિથડ્રો કરવું છે એ તમારે એમાઉન્ટ સ્પેસિફાઈ કરવી પડશે, એન્ડ ધેટ એમાઉન્ટ કેન બી પાસ્ડ ઇન એઝ અ આર્ગ્યુમેન્ટ ઓવર હિયર. અર્લિયર છે એમાં કાંઈ એવી આર્ગ્યુમેન્ટ નથી પાસ કરવી પડી, એટલે અહીંયા વોઇડ લખી શકો. અહીંયા મારે કોઈ આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડશે, તો આર્ગ્યુમેન્ટ પાસ કરવી હોય તો અહીંયા તમારે વેરિયેબલનું નામ, ધારો કે છે એ કોઈ એમાઉન્ટ છે, એમાઉન્ટ માટે ડોલર AM એવો વેરિયેબલ. પછી વિથડ્રો હું કરું તો શું થવું જોઈએ? તો કે જે બેલેન્સ છે, બરોબર, આ બેલેન્સ, એ બેલેન્સમાંથી વિથડ્રો કરવું એટલે ડિડક્ટ થાય મની, તો ડોલર ધીસ એરો બેલેન્સ is equal to dollar this arrow balance minus dollar AM. એટલે આ એમાઉન્ટ હું વિથડ્રો કરું છું, રાઈટ. બીજી મેથડ છે એ પેલી મેથડ કરતા થોડીક સ્લાઇટલી ડિફરન્ટ કરી, બરોબર, ખ્યાલ આવે એટલે. અને અહીંયા આપણે કાંઈ રિટર્ન નથી કરતા. So whatever changes will be there after executing this method will be directly reflected inside the property of the class. એટલે આ બેલેન્સ પ્રોપર્ટી છે એની વેલ્યુ વિથડ્રો ફંક્શન કોલ કર્યા પછી જે હશે એમાંથી આ માઇનસ એમાઉન્ટ કરી દેશે, બરોબર. પછી આપણે છે હજી એક ફંક્શન આના ઉપરથી બનાવીએ, જેવી રીતના આપણે વિથડ્રોની ફેસિલિટી આપીએ છીએ એવી જ રીતના ધારો કે આપણે ડિપોઝિટની ફેસિલિટી આપીએ, તો ડિપોઝિટ માટે ડિપોઝિટ ફંક્શન છે બનાવ્યું.
એના માટે વેરિયેબલ આપણે અહીંયા કેટલા મની ડિપોઝિટ કરવા છે એ આ ફંક્શનને તમારે એઝ અ ઇનપુટ તરીકે આપવું પડશે. ધેટ કેન બી પાસ્ડ ઓવર હિયર. એનું નામ આપણે આપીએ ડોલર ડિપોઝિટ, અમાઉન્ટ ઓફ ડિપોઝિટ. તો ડિપોઝિટ થશે એ બેલેન્સની અંદર શું થશે, જેમ અહીંયા માઇનસ થતી હતી હવે અહીંયા શું થશે, એડ થશે પ્લસ ડિપોઝિટ. બરાબર, તો આપણે એક ક્લાસ બનાવ્યો. બરાબર, એ ક્લાસનું નામ આપ્યું આપણે માય બેંક. એની અંદર એક પ્રોપર્ટી છે અને 3 આપણે છે એની અંદર મેથડ બનાવી. બરાબર, અહીંયા છે એ આપણે ક્લાસની ડેફિનેશન જો અહીંયાથી અહીંયા સુધી છે અહીંયા કમ્પ્લીટ કરી. બરાબર, હવે આપણે આ ક્લાસને બરોબર યુઝ કરવો છે તો ક્લાસને કઈ રીતના આપણે યુઝ કરશું. અહીંયા ક્લાસની ડેફિનેશન છે એ કમ્પ્લીટ. ક્લાસ ડેફિનેશન is આ બધી મેથડ્સ અને આ છે એની પ્રોપર્ટી. હવે આ ક્લાસને મારે યુઝ કરવો હોય તો કઈ રીતના યુઝ થશે. જો આમાં અત્યાર સુધીમાં છે એ આપણે આટલી વસ્તુ બરોબર કઈ ક્લાસ કઈ રીતના બનાવવું, ક્લાસમાં કેટલી પ્રોપર્ટી કેટલી કઈ રીતના બનાવવી અને એના સ્પેસિફાયર ક્યાં થવું, ફંક્શન્સ કઈ રીતના બનાવવાના એના સ્પેસિફાયર્સ ક્યાં. હવે આ ક્લાસનું મારે ઓબ્જેક્ટ ક્રિએટ કરવો છે. ક્રિએટ એન ઓબ્જેક્ટ ઓફ ક્લાસ. આને સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહી શકીએ કે આ ક્લાસ છે યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ જ છે અને એનો વેરિયેબલ આપણે બનાવીએ છીએ. એને કહેવાય ક્રિએશન ઓબ્જેક્ટ ઓફ ક્લાસ અથવા તો ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ. બરાબર, તો એનો ઓબ્જેક્ટ બનાવવો હોય તો સૌથી પહેલા ઓબ્જેક્ટ નેમ લેટ અસ સે ડોલર, જે સિમ્પલ આપણે વેરિયેબલ બનાવતા હોય કોઈ પણ PHP ના ડોલર obj એટલે ક્લાસ ઓબ્જેક્ટનું નેમ આપણે સપોઝ બનાવ્યું ઇઝ ઇક્વલ ટુ ન્યુ, કીવર્ડ ન્યુ આવશે પછી અને પછી ક્લાસનું નેમ શું છે આપણા માય બેંક. તો એ કરીને અહીંયા મૂકી દઉં માય બેંક અને સેમિકોલન. આ છે એ આપણા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયો. હવે જેટલા પણ આ ક્લાસના આપણે ઓબ્જેક્ટ બનાવશું, લેટ અસ સે હું એક બીજો ઓબ્જેક્ટ બનાવું ડોલર obj 1 is equal to new my bank. બરોબર, તો આ ક્લાસનો બીજો ઓબ્જેક્ટ બનાવ્યો. જેટલા પણ ઓબ્જેક્ટ હશે એ બધા જ ઓબ્જેક્ટની અંદર આટલી બ્લુપ્રિન્ટ અવેલેબલ હશે. એટલે કે હરેક ઓબ્જેક્ટનો obj નો વેરિયેબલ બેલેન્સ હશે, એના 3 ફંક્શન હશે. obj 1 નો એક વેરિયેબલ હશે, એના 3 ફંક્શન હશે. લાઇકવાઇઝ એની આપણે અત્યારે એક જ બનાવીએ છીએ અને એની સાથે આપણે વર્ક કરીએ. બરોબર, તો હવે મારે આ બેલેન્સ વેરિયેબલને પ્રિન્ટ કરવો હોય બરોબર યુઝિંગ ધીસ ઓબ્જેક્ટ, તો કઈ રીતના પ્રિન્ટ થશે. તો સેમ આ જ સિન્ટેક્સ છે. બરોબર, આમાં આપણે જે રીતના વેરિયેબલને આપણે રિફર કરતા હતા એ જ રીતના કે પહેલા ઓબ્જેક્ટનું નામ છે $obj, પછી એરો ઓપરેટર and then after over here we have to write the property name. બરોબર, તો property name શું છે અહીંયા ડોલર બેલેન્સ. તો અહીંયા આવશે બેલેન્સ. Since we have write down the variable specifier dollar over here, તો ફરીથી અહીંયા ડોલર નહીં લખવાનું, ડોલર obj એરો બેલેન્સ. તો એ છે આપણને આ બેલેન્સ ડિસ્પ્લે કરાવશે. એવી જ રીતના છે એ આપણી માટે આ ડિસ્પ્લે માટે શું છે તો કે આ ઓલરેડી એક ફંક્શન જ છે ડિસ્પ્લે કરાવવા માટે. બરોબર, તો વી કેન ઓલ્સો યુઝ ધેટ ફંક્શન ઓવર હિયર. બરોબર, તો આ ફંક્શનનું નામ શું છે ડિસ્પ્લે. હું અહીંયા obj એરો display function નો યુઝ કરી શકું અને since it is a function I have to write down this
બ્રેસીસ. અને આ ફંક્શનને હું ડાયરેક્ટલી આ સિન્ટેક્સને હું PHP echo ની અંદર મૂકી શકું. તમે લઈ લીધી echo ની અંદર this particular display method. So I created an object અને ઓબ્જેક્ટ ક્રિએટ થશે એ ભેગું એના બેલેન્સ વેરિયેબલને 100 બેલેન્સ એલાઉ એના અસાઇન થઈ જશે અને એને મેં અહીંયા પ્રિન્ટ કર્યું. લેટેસ્ટ આટલો પ્રોગ્રામ છે એનું આઉટપુટ શું આવે છે જોઈએ. આપણે અહીંયા લોકલ હોસ્ટ બરાબર અને આપણા પ્રોજેક્ટનું નામ છે htdocs ની અંદર OOP પ્રોગ્રામ્સ. એ હું અહીંયા રાખીશ અને આપણો પ્રોગ્રામ છે OOP ક્લાસ PHP. લાઈન નંબર 11 માં કોઈ એરર રહી ગઈ છે. આપણને છે એ આપણા ક્લાસની જે બેલેન્સ બાય ડિફોલ્ટ આપેલી છે એ અહીંયા ડિસ્પ્લે કરે છે when we are calling this particular function display function. બરાબર. એવી જ રીતના સપોઝ હવે જે બેલેન્સ છે એમાંથી મારે યુઝરને બરાબર એવો યુઝર ઇન્ટરફેસ આપવો છે કે વિથડ્રો કરી શકે. સો ધેટ આઈ હેવ ટુ કોલ ધીસ પર્ટિક્યુલર ફંક્શન. અને જેવી રીતના વેરિયેબલને કોલ કરીએ છીએ એ જ રીતના ફંક્શનને કોલ કરવાની સિન્ટેક્સ છે એ આપણે જોઈએ. તો હવે ડિસ્પ્લે ફંક્શન પછી વિથડ્રો ફંક્શન જો આપણે કોલ કરવું હોય તો એ કઈ રીતના કરી શકીએ. તો કે સે ઓબી જે આપણી પાસે ઓબ્જેક્ટ છે બરોબર એનો કોલ કરીએ અને withdraw function ને કોલ કરી અને withdraw માં if you observe over here we have to specify particular amount. કેટલી amount આપણે withdraw કરવી છે. let us say હું અહીંયા છે 10 રૂપીસ withdraw કરવા માટે આપું છું. તો આ 10 ઇન્ટીજર વેલ્યુ છે બરોબર એ જ્યારે આ ફંક્શન એક્ઝિક્યુટ થશે ત્યારે અહીંયા આવશે $am અને અહીંયા $this balance જે 100 છે એમાંથી $am ને માઈનસ કરશે અને એ અસાઇન કરી દેશે this એરો બેલેન્સમાં એટલે કે આ બેલેન્સ વેરિયેબલ. આફ્ટર એક્ઝિક્યુટિંગ this particular statement my bank ઓબ્જેક્ટ ની અંદર બેલેન્સ ની વેલ્યુ કેટલી રહેશે 100 minus 10 that is 90 બરોબર. પણ આપણે આને આવી રીતના ઇકો કરી શકશું જેમ આપણે અહીંયા કરતા તેમ અહીંયા ઇકો થઈ શકશે. યસ ઓર નો ચેટ બોક્સમાં રિપ્લાય કરો. બરાબર. કેટલી વિથડ્રો થઈ રકમ અને પછી બેલેન્સ કેટલું રહ્યું એ આપણે પ્રિન્ટ કરાવવું છે તો we can make it echo. આપણે એને ઇકો સ્ટેટમેન્ટમાં અહીંયા લખી નાખીએ તો આપણને બેલેન્સ વિથડ્રો થાય એનો દેખાશે. બરોબર ને? સાચું ને? રાઈટ ઓર રોંગ? શું લાગે છે? નહીં થાય. શું કામ નહીં થાય? because if you observe આ જે મેથડ હતી એમાં આપણે છે કંઈક રિટર્ન કરતા હતા. that return can be captured by this echo statement. બરોબર. અહીંયા ડિસ્પ્લેના કોલમાં whereas over here in withdraw we are not returning anything, we are making change in the variable of class so that change is reflected but the reflected change cannot be returned. અહીંયા આપણે રિટર્ન નથી કર્યું એટલા માટે ઇકોની અંદર કંઈ કેચ નહીં કરી શકે. so echo statement cannot be
તો આપણે એને ડિસ્પ્લે કઈ રીતના જોશું કે વિથડ્રો થયું એના પછી બેલેન્સ કેટલું છે એ આપણે જોવું હોય તો કઈ રીતના જોઈ શકશું તો વી હેવ ટુ કોલ ધીસ મેથડ અગેન simple just we have to call this display method after withdraw so this is by default balance અને આ જે આપણે વિથડ્રો કરીએ એના પછીનું બેલેન્સ દેખાડશે this is balance after withdraw same method we had used once again displaying the value let us save this and refresh refresh કરશું એટલે પહેલા balance 100 હતું after withdraw એટલે કે આપણે withdraw function call કર્યું એટલે આ change કર્યું balance function balance property ની અંદર so that now this property value is having 90 and if we display it it shows that now balance is 90 okay બરોબર છે એવી જ રીતના છે આપણે સપોઝ ડોલર ઓબ્જેક્ટ એરો ડિપોઝિટ મેથડને કોલ કરીએ છે ડિપોઝિટ માટે સ્પેલિંગ ડિપોઝિટ ડિપોઝિટ કેટલી કરવી છે that amount also I have to write down let us say 20 rupees છે ડિપોઝિટ કરું છું બરાબર તો 20 ડિપોઝિટ કરી હું એને આ પણ ફંક્શનને આ રીતના ઇકો કરી શકીશ શું લાગે છે so by seeing the definition of both the function we are not returning anything so I cannot directly echo it instead of that I have to call the display method once again over here after deposit what is the value of my balance variable that can be accessed that can be display using this function આને સેવ કરી દઉં અને રિફ્રેશ ફરીથી કરું તો 90 રૂપીસ આપણે છે માઈનસ કર્યા એના પછી 20 ફરીથી પાછા એડ કર્યા ડિપોઝિટ કર્યા તો 90 plus 20 that is now my balance is 110 બરાબર હવે એવી જ રીતના સપોઝ આ પોઈન્ટ ઉપર હવે હું એક નવો યુઝર ક્રિએટ કરું માય બેંક મારી બેંકમાં છે એક નવો યુઝર છે એકાઉન્ટ ઓપન કરાવે છે તો બાય ડિફોલ્ટ એ યુઝરનું નામ ઓબ્જેક્ટ 2 આપું ન્યૂ માય બેંક તો બેંકમાં છે મિનિમમ બેલેન્સ કેટલું રાખવું જોઈએ ઓપન કરાવી ત્યારે તો કે 100 એટલા માટે આપણે અહીંયા 100 અસાઇન કરી નાખ્યું બરાબર હવે હું અહીંયા બરાબર આ ઇકો સ્ટેટમેન્ટને ઓબ્જેક્ટ 2 માટે રિપીટ કરું છું બરાબર તો આ શું ડિસ્પ્લે કરશે વોટ શુડ બી ધ આઉટપુટ તો કે આ નવો ઓબ્જેક્ટ છે નવો ઓબ્જેક્ટ માટે આ બધી જ વસ્તુ એટલે કે આખી બ્લુ પ્રિન્ટ છે ફરીથી તૈયાર થશે તો એમાં બેલેન્સ છે એ વેરિયેબલ આ બેલેન્સ વેરિયેબલ કરતા ડિફરન્ટ છે તો એનું તો બેલેન્સ વેલ્યુ છે એ ફરીથી ઇઝ ઇક્વલ ટુ 100 થી ઇનિશિયલાઇઝ થવી જોઈએ લેટ અસ સી અને આપણે સેવ કરીએ પ્રિન્ટ કરીએ you can see over here the balance is 100 rupees for object બરાબર તો આ સિમ્પલ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ્સ નો આપણે ફર્સ્ટ પ્રેક્ટિકલ જોયું જેની અંદર આપણે કઈ રીતના પ્રોપર્ટીઝને કઈ રીતના એક્સેસ કરવી કઈ રીતના ડિસ્પ્લે કરવી ફંક્શનની મદદથી ઓબ્જેક્ટ કઈ રીતના ક્રિએટ કરવો બરાબર આ બધી વસ્તુ આપણે જોઈ હવે એક છે પ્રીવિયસ પ્રોગ્રામ બરાબર આપણે જે કરેલો હતો એ છે હું તમને દેખાડું એટલે ખ્યાલ આવે કે ત્યાં પણ આપણે જો આ આપણે એપીઆઈ નો યુઝ કરી અને પ્રોગ્રામ બનાવેલો હતો જેની અંદર આપણે
object oriented syntax નો use કરેલો છે. You can see over here we are making one object. બરોબર, object નું નામ Google Client, આપણું user defined object છે of class Google Client which is provided by this Google Client API, and then we are accessing this particular method of Google Client class API set client, અને આ મેથડ છે એ એમ્પ્ટી નથી, જેમ આ મેથડ છે આપણી આ મેથડ હતી ડિસ્પ્લે મેથડ એમ્પ્ટી છે, તો ડિસ્પ્લે ની અંદર બ્રેકેટમાં આપણે કાંઈ પાસ નથી કરતા. બટ whereas over here this method is having one string argument, so we are providing the string argument. Same way આ બીજી મેથડ એની છે, બરાબર, એરો સિન્ટેક્સ થી આપણે મેથડ ને કોલ કરેલી છે. આ બધી મેથડ ને એરો સિન્ટેક્સ થી આપણે કોલ કરેલી છે. So we had already consumed the functionality of object oriented programming concepts. બરાબર, તો હવે આ એરો ઓપરેટર કઈ રીતના ઓબ્જેક્ટ ડિક્લેર કરવો, that syntax has been much clear. બરાબર, તો આ વસ્તુ અહીંયા સુધી બેઝિક કન્સેપ્ટ્સ છે. બરાબર, કાંઈ ક્વેશ્ચન હોય આમાં? તો આટલા સુધીમાં કાંઈ ક્વેશ્ચન? કાંઈ પણ ક્વેશ્ચન હોય તો બરોબર. તો હવે નેક્સ્ટ કન્સેપ્ટ આપણે જોઈએ કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટરનો કન્સેપ્ટ. બરોબર, તો મોસ્ટ ઓફ પ્રોગ્રામિંગ ઓઓપી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એમાં કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર ફંક્શનાલિટી આવે છે. તો આમાં કન્સ્ટ્રક્ટર કઈ રીતના ડિફાઇન થાય છે? હું એક નવો પ્રોગ્રામ અહીંયા બનાવી નાખું. કન્સ્ટ્રક્ટર ઇન php.php. બરોબર, તો આપણે જે રીતના PHP પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ છીએ એ જ રીતના આપણે PHP સ્ક્રિપ્ટ સ્ટાર્ટ કરીએ. બરોબર, અને ક્લાસ જે રીતના આપણે ડિફાઇન કરીએ છીએ એ રીતના આપણે ક્લાસ ડિફાઇન કરીએ. બરોબર, અગેન આઈ નીડ ઓનલી લેટ અસ સે ક્લાસનું નામ આપું માય ક્લાસ. બરોબર, અને એની અંદર હવે બરોબર કોઈ કન્સ્ટ્રક્ટર મારે ડિફાઇન કરવું હોય, બરાબર, તો કન્સ્ટ્રક્ટરને હું આ રીતના લખી શકું. એક તો એક્સેસ સ્પેસિફાયર પબ્લિક, બરાબર, અને કન્સ્ટ્રક્ટર એક ટાઈપનું ફંક્શન જ છે એટલા માટે કીવર્ડ ફંક્શન અને ડબલ અંડરસ્કોર, બરાબર, અને પછી કીવર્ડ કન્સ્ટ્રક્ટ. આ રીતના છે કન્સ્ટ્રક્ટર છે એ લખાશે. બરોબર, કન્સ્ટ્રક્ટર છે એ એવું ફંક્શન છે જે બાય ડિફોલ્ટ કોલ થાય છે whenever we create the object. તો કોલ થયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે અહીંયા લખીએ my class constructor is called. બરાબર, અહીંયા આપણે ક્લાસને કમ્પ્લીટ કરી નાખીએ. ક્લાસ ડેફિનિશન કમ્પ્લીટ. અને હવે આપણે આ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીએ. તો ઓબ્જેક્ટનું નામ આપીએ માય ક્લાસ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ. અને ક્લાસનું નામ શું છે? માય ક્લાસ. આ ક્લાસ છે ડિફાઇન થઈ ગયો અને આપણે સેવ કરીએ. હવે એઝ આઈ હેવ સેડ, constructor is a function which gets called automatically when object of that class has been
ક્રિએટ મેં અહીંયા ક્લાસ છે એ ક્રિએટ કર્યો બરોબર એટલા માટે આ ફંક્શન છે એ કોલ થયેલું હોવું જોઈએ. If this function is called, then I am going to get this printf message. તો જો અહીંયા આપણે ચેક કરીએ, સેવ કરીએ અને આ પર્ટિક્યુલર સ્ક્રિપ્ટ આપણે કોલ કરીએ. સ્ક્રિપ્ટનું નામ છે constructor in PHP. એવું અહીંયા રિપ્લેસ કરીને કોલ કરીએ. So I get the message automatically that my class constructor is called. You can see over here that I just created the object, just created the instance of my class, not called this function explicitly like we are calling normal class functions over here. જેમ કે અહીંયા મેં આ ઓબ્જેક્ટ બનાવ્યો અને પછી આ ફંક્શનને કોલ કર્યું છે પ્રીવિયસ પ્રોગ્રામ એ રીતના મેં અહીંયા કોલ નથી કર્યું, જસ્ટ આઈ ઇન્સ્ટન્શિએટેડ ધ ક્લાસ અને સાથે જ આ ફંક્શન છે એ કોલ થયું. તો આ ફંક્શનને કીધું કન્સ્ટ્રક્ટર, સિન્ટેક્સ પબ્લિક એક્સેસ સ્પેસિફાયર અથવા તો કોઈ પણ એક્સેસ સ્પેસિફાયર, પછી ફંક્શન કીવર્ડ અને ડબલ અંડરસ્કોર પછી કન્સ્ટ્રક્ટ કીવર્ડ. બરોબર આ છે એ કન્સ્ટ્રક્ટરની સિન્ટેક્સ થઈ. બરોબર બરોબર છે કન્સ્ટ્રક્ટર બધા લોકોને ક્લિયર? બરોબર તો હવે એ જ રીતના છે થોડુંક બરોબર કન્સ્ટ્રક્ટર છે એમાં થોડો ચેન્જ કરીએ આપણે આગલા પ્રોગ્રામમાં. કન્સ્ટ્રક્ટરને હું અહીંયા કોપી કરી દઉં અને નવો પ્રોગ્રામ બનાવું. કન્સ્ટ્રક્ટર ઇન PHP 2. બરાબર હવે હું અહીંયા શું કરું છું તો કે નોર્મલ ફંક્શન પણ અહીંયા બનાવું છું. કન્સ્ટ્રક્ટર ફંક્શન તો મેં બનાવ્યું છે પબ્લિક ફંક્શન કન્સ્ટ્રક્ટર. બરોબર અને આ ક્લાસની અંદર લેટસ સે કોઈ એક પ્રોપર્ટી છે. બરોબર કન્સ્ટ્રક્ટર એવું ફંક્શન છે એ ઓટોમેટિક કોલ થાય છે. તો આ ક્લાસની કોઈ બાય ડિફોલ્ટ પ્રોપર્ટી હોય એને મારે સેટ કરવી હોય તો હું કન્સ્ટ્રક્ટરની મદદથી સેટ કરી શકું. ધારો કે હું અહીંયા ક્લાસ બનાવું છું અને સાથે સાથે બરોબર આ ક્લાસને મારે કોઈ પ્રોપર્ટીને ઇનિશિયલાઇઝ કરવી હોય તો હું આ સિન્ટેક્સથી કરી શકું. બરોબર લેટસ સે હું અહીંયા મારું નામ છે ક્લાસ ઇનિશિયલાઇઝેશનમાં એઝ અ સ્ટ્રિંગ પાસ કરવા માંગુ છું. એક જ સેકન્ડ. ઓકે ચાલો કન્ટિન્યુ કરીએ. બરાબર એક આ હમણાં પ્રોગ્રામ કમ્પ્લીટ થાય એટલે આપણે પાછો નાનકડો બ્રેક લઈએ પછી પાછો કન્ટિન્યુ કરશું. બરાબર તો આ કન્સ્ટ્રક્ટરને મારે બરાબર આ ક્લાસની મદદથી છે આ કન્સ્ટ્રક્ટરનો યુઝ કરી અને મારે કોઈ ક્લાસ વેરિયેબલને બાય ડિફોલ્ટ ઇનિશિયલાઇઝ કરવો છે અથવા તો બાય ડિફોલ્ટ વેલ્યુ આપવી છે તો મેં અહીંયા એ વેલ્યુ અહીંયા આ રીતના પાસ કરી. બરાબર તો હવે મારે અહીંયા કન્સ્ટ્રક્ટરની અંદર સિન્સ
અહીંયા હું છે આ રીતના વેલ્યુ પાસ કરું છું, તો અહીંયા હું હવે આર્ગ્યુમેન્ટ વોઇડ ન રાખી શકું. એટલા માટે હું અહીંયા કોઈ પણ એક વેરિયેબલ લેટસ સે મારું નેમ છે તો $name વેરિયેબલ, બરાબર. અને હવે અહીંયા કન્સ્ટ્રક્ટર કોલ થાય છે, મને ખબર પડી ગઈ મારે એ ટાઈપનો મેસેજ નથી આપવો, પણ હવે હું અહીંયા ક્લાસની કોઈ પ્રોપર્ટી છે અને ઇનિશિયલાઇઝ કરવા માંગુ છું. લેટસ સે $this arrow name $name. This is the syntax using which I can initiate the class property using constructor. So if you observe, I have not given this class property name over here explicitly. બરાબર, આપણે ઘણી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આપણે પહેલા અહીંયા આવી રીતના બરાબર ડિફાઇન કરેલું હોય કે પબ્લિક $name and then we are initializing this value. But if we do not have initialized anything over here and directly if we initialize the variable in the constructor with the object value, then also we can define the property and initialize over here like this. એવી જ રીતના હવે હું એક સાથે સાથે એક નોર્મલ ફંક્શન બનાવી નાખું, ફંક્શન નેમ, બરાબર, એક નેમ એવું અથવા તો માય નેમ એવું ફંક્શન બનાવવું, બરાબર. એની અંદર આપણે છે પ્રિન્ટ કરી નાખીએ ઇકો my is equal to $name. આ $name વેરિયેબલ છે યાને ક્યાંથી મળશે? that we have to pass over here my name. આ name વેરિયેબલ અધરવાઇઝ આને મળશે, એટલા માટે આપણે અહીંયા લખી નાખીએ $name. This $name variable is this $name variable is this variable and this same. All the $name variables are same, refers the same entity. તો આટલું આને કરીએ અને હવે my class આપણે નામ આપ્યું છે તો રિનેમ કરી નાખીએ. sorry, object નું નામ તો આપણે ગમે આપી શકીએ, ભલે રહ્યું my class object અને ક્લાસ નું નામ my class એની વેલ્યુ, બરાબર. આટલું કરી અને હવે આપણે આને પ્રિન્ટ કરીએ, સોરી આને આપણે હવે એક્ઝિક્યુટ કરીએ પર્ટિક્યુલર પ્રોગ્રામનું નામ છે, બરાબર. એક ચેન્જ આપણે કરવાનું બાકી છે, પછી કરીએ. Okay, change છે. Okay, એક મિસ્ટેક થઈ ગઈ છે. શું? ઓકે, અહીંયા આપણે છે આ $name $this name એ નોર્મલ વેરિયેબલ નથી આ રીતના, બરાબર, પણ એ ફંક્શન છે, ફંક્શન રિફર કરે છે. we can call the function like this એમ કહેવા માંગે છે. અહીંયા આપણે છે આ ફંક્શનનું નામ પાસ કરવાનું છે.
variable likewise. I think this is the mistake. If I run કરીને જોઈએ પછી પાછું સમજાવ. Yes, my name is Mars. Okay, this is a mistake. એકવાર છે ફરીથી એકવાર કહી દઉં શું કરવા માંગતો હતો. મારાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી. અહીંયા છે આપણે વેરિયેબલનું નામ ડાયરેક્ટલી ન લખી શકીએ. અહીંયા ડિક્લેર કર્યા વિના આપણે ઇનિશિયલાઇઝ ન કરી શકીએ. પણ અહીંયા જે આ ફંક્શન છે બરોબર, એ ફંક્શનને આપણે કોલ કરવું. નોર્મલ ક્લાસનું ફંક્શન છે બરોબર, એને આપણે ઇનસાઇડ કન્સ્ટ્રક્ટર કોલ કરવો હોય તો એને આપણે કોલ કરી શકીએ આ રીતના. ધીસ એરો ના ફંક્શનનું નામ આપીને માય નેમ, એની અંદર આપણે આ વેલ્યુ સ્પેસિફાઈ કરીએ છીએ, સ્ટ્રિંગ વેલ્યુ જે આપણે અહીંયા ક્લાસમાં પાસ કરીએ છીએ. પારસ વેલ્યુ છે અહીંયા આવશે બરાબર, અહીંયાથી છે એ આ ફંક્શનને કોલ કરશે અને અહીંયા આવશે, પાસ થશે બરાબર. આ ફંક્શન કોલ થશે એટલે ઓટોમેટિકલી અહીંયા આવશે અને અહીંયા આપણે શું કરીએ છીએ કે સિમ્પલ પ્રિન્ટ કરીએ છીએ કોઈ એક સ્ટેટમેન્ટ બરાબર. તો કન્સ્ટ્રક્ટરને પ્રિન્ટ કરવાનો એક જસ્ટ એક અનધર વે છે. If we want to initialize particular value તો આપણે આ રીતના લખવું જ પડશે અહીંયા, જેમ કે public my class variable બરાબર. અને હવે આ વેરિયેબલને આપણે જો ઇનિશિયલાઇઝ કરવો હોય તો કન્સ્ટ્રક્ટરની અંદર પાસ કરીને ડોલર વેરિયેબલ વેલ્યુ એવું આપી દઈએ અને અહીંયા લખીએ ડોલર ધીસ એરો my class variable is equal to this. And for this argument we have to pass one another argument also over here as a class initialization. Let us say roll number મારો 1 અહીંયા પાસ કરી દો as a integer, તો અહીંયા આવશે અને અહીંયા assign થઈ જશે આ વેરિયેબલ બરાબર. અને if I want to print this echo અહીંયા કરાવીએ અથવા તો let us a function ની અંદર echo કરાવું. નામ રોલ નંબર જ રાખીએ. બરોબર, આને સેવ કરી નાખીએ. અને હવે જ્યારે હું આ ફંક્શન કોલ કરું છું ત્યારે બાય ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરની મદદથી હું બે વસ્તુ કરું છું. એક તો મારું એક ફંક્શન છે ક્લાસનું, એને પણ હું કોલ કરું છું બાય ઇનિશિયલાઇઝિંગ સમ value to that function and also initializing the public property of class roll number in constructor. Let us see. Defined variable. Okay, I have to pass dollar roll. Okay.
ઓકે, થાય છે એવું કે આપણે ફંક્શનનો કોલ પહેલા કરી નાખીએ છીએ, વેરિયેબલમાં એઝાઇન વેલ્યુ પછી કરીએ છીએ, એટલા માટે આમ સિક્વન્સને ચેન્જ કરી હવે મને આન્સર મળે છે. ફંક્શનનો કોલ આપણે પહેલા કર્યો હતો, પછી આ વેરિયેબલ અસાઇન કરતા હતા લેટર ઓન, જેવું આ કોલ થાય એવું શું થાય, આ ફંક્શનની અંદર વહી જાય, આ બે વેલ્યુ પ્રિન્ટ કરી. એટ ધેટ પોઈન્ટ we didn't initialize this particular, so I just changed the sequence. હવે perfectly run થાય છે. તો આ પર્ટિક્યુલર એક્ઝામ્પલમાં છે એ આપણે શું એક નવી વસ્તુ શીખવા માંગતા હતા, તો કે ફંક્શન ને આપણે કન્સ્ટ્રક્ટરની અંદર કોલ કરી શકીએ છીએ. કન્સ્ટ્રક્ટરની અંદર આપણે કોઈ પણ ક્લાસ ફંક્શનને કોલ કરી, બરોબર, બાય ડિફોલ્ટ કોઈ ફંક્શનને આપણે કોલ કરવું હોય જ્યારે ક્લાસ કોલ થાય ત્યારે, સોરી ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે, સો ધેટ વી કેન ડુ, એઝ વેલ એઝ વી કેન ઓલ્સો ઇનિશિયલાઇઝ ધ ક્લાસ પ્રોપર્ટી ઇનસાઇડ ધી કન્સ્ટ્રક્ટર. તો અહીંયા છે એ આપણે પ્રોપર્ટી ઇનિશિયલાઇઝેશન એક્ઝામ્પલ છે સમજા, અને અહીંયા છે ડિફોલ્ટ ફંક્શન કોલ આપણે ડેમોન્સ્ટ્રેટ કર્યું, બરાબર, અને ફંક્શન છે એ અહીંયા છે. તો ઘણીવાર છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ્સમાં આપણે આવું થશે કે કોઈ પર્ટિક્યુલર ક્લાસ ક્રિએટ થાય એની સાથે સાથે અમુક પ્રોપર્ટી ઇનિશિયલાઇઝ થાય અને અમુક ફંક્શન્સનો પણ કોલ થાય. તો ડિફોલ્ટ ફંક્શન કોલ અને ડિફોલ્ટ પ્રોપર્ટી ઇનિશિયલાઇઝેશન કેન બી wrapped or put inside the constructor. બરાબર, તો આ વસ્તુ છે એ આપણે અહીંયા ડેમોન્સ્ટ્રેટ કરી. બરાબર, સમજાય છે બધાને? ક્લિયર? ડાઉટ હોય તો પૂછી લો, કારણ કે આમાં 2-3 વાર છે એ ચેન્જીસ કર્યા. એકવાર છે એ ફ્લો છે એ આખો સમજાવી દઉં પ્રોગ્રામનો પાછો, કે સમજાણું? જો આપણે અહીંયા છે એ સૌથી પહેલા ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, અને ઓબ્જેક્ટ ક્રિએશનની સાથે સાથે કન્સ્ટ્રક્ટરમાં અમુક વેલ્યુ આપણે મોકલવી હતી, એ વેલ્યુ આપણે અહીંયા પાસ કરી. સો વી હેડ પાસ 2 આર્ગ્યુમેન્ટ, વન ઇઝ સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ and another is integer આર્ગ્યુમેન્ટ. તો જેવો ક્લાસ, બરોબર, આ ઓબ્જેક્ટ ક્રિએટ થશે એવું આ ક્લાસની અંદર જઈ અને ક્લાસની અંદર એક પ્રોપર્ટી છે, બરોબર, એક કન્સ્ટ્રક્ટર છે અને એક ક્લાસની મેથડ છે, બરોબર. તો કન્સ્ટ્રક્ટર તો ઓટોમેટિક કોલ થશે, અને ઓટોમેટિક કન્સ્ટ્રક્ટર કોલ થશે એમાં આપણે આ જે બે વેલ્યુ છે સ્ટ્રિંગ અને ઇન્ટીજર એ પાસ કરી છે, ડોલર નેમ એ ડોલર વેરિયેબલ વેલ્યુ, ધેટ ઇઝ આ વેરિયેબલ પ્રોપર્ટીની વેલ્યુ, બરોબર. એ બે છે ઓટોમેટિક આપણે અહીંયા ઇનિશિયલાઇઝ કરી. પહેલા છે એ વેરિયેબલની વેલ્યુ આપણે અહીંયા સિક્વન્સમાં લીધી, કારણ કે એને આપણે આ ફંક્શન કોલની અંદર યુટિલાઇઝ કરવી હતી. તો એ અસાઇન કરી, અહીંયા જે વેલ્યુ અહીંયા આવશે તે અહીંયાથી પાસ થઈ રહી છે, that is assigned inside this roll number property. Then we call the function, એટલે આ ફંક્શન કોલ થયું inside this constructor, બરોબર. and then after આ ફંક્શન કોલની અંદર આપણે નોર્મલ જે મેસેજીસ હોય ઇકો મેસેજીસ એ પ્રિન્ટ કર્યા છે, જેમાં આપણે અમુક ફંક્શન રિલેટેડ બોડી છે ને અમુક છે ક્લાસના વેરિયેબલને પ્રિન્ટ કર્યા છે. સો ધેટ્સ ઇટ. અહીંયા સુધી છે એ આ પ્રોગ્રામ ડેમોન્સ્ટ્રેટ કરે છે. અહીંયા આપણે કન્સ્ટ્રક્ટરનું વેરિએશન, બરોબર, અહીંયા સુધી આપણે રાખીએ, પછી એક નાનકડો બ્રેક લઈએ, પછી આગળ ફરીથી પાછા કન્ટિન્યુ કરીએ.
બરોબર, અહીંયા સુધી રેડી છે બધા લોકોને? કેટલા લોકોને બ્રેકની જરૂર નથી, કન્ટિન્યુ ચાલશે? ઓકે, ચાલો કન્ટિન્યુ રાખીએ. બરોબર, તો કન્સ્ટ્રક્ટર આપણે ફંક્શન જોયું, બરોબર, એની સિન્ટેક્સ આપણે જોયું, બરોબર, કઈ રીતના આપણે યુટિલાઇઝ કરી શકીએ, ધેટ વી હેવ સીન. બરોબર, એવી જ રીતના છે ડિસ્ટ્રક્ટર આવશે. તો ડિસ્ટ્રક્ટર એ એવું ફંક્શન છે જે ઓટોમેટિકલી કોલ થાય છે when particular class's scope is completed. કોઈ પર્ટિક્યુલર ક્લાસનો સ્કોપ છે એ કમ્પ્લીટ થઈ જાય ત્યારે અમુક ક્લાસના વેરિયેબલ્સ એટલે કે પ્રોપર્ટીઝ ને આપણે ડેસ્ટ્રોય કરવી હોય, બરોબર, એવું આપણે ઇન્ટરપ્રિટરને કન્વે કરવું હોય કે અત્યારે છે એ હવે આ ક્લાસની આ પ્રોપર્ટીને છે એ ડિસ્ટ્રોય કરી નાખો, તો એ સમયે ઓટોમેટિક ફંક્શન કોલ થાય એના માટે ડિસ્ટ્રક્ટર ફંક્શન છે યુઝ થાય છે. એની સિન્ટેક્સ છે આ રીતે છે, બરોબર, ડબલ વાર અંડરસ્કોર અને પછી ડિસ્ટ્રક્ટર. જો અહીંયા ડિસ્ટ્રક્ટરનો ડેમો આપ્યો છે, આ કન્સ્ટ્રક્ટર છે, બરોબર, અને આ છે ડિસ્ટ્રક્ટર છે. આ એનું ફંક્શન કોલ કર્યું છે, અને જ્યારે ફંક્શન કોલ થાય ત્યારે કન્સ્ટ્રક્ટર છે ઓટોમેટિકલી કોલ થશે, અને જ્યારે સ્ક્રિપ્ટ ઓવર થાય ત્યારે ઓટોમેટિકલી ડિસ્ટ્રક્ટ ફંક્શન પાછું કોલ થશે. અહીંયા લખ્યું છે the example below has the construct function that is automatically called when you create an object from class, and destruct function that is automatically called at the end of script. જ્યારે સ્ક્રિપ્ટ પૂરી થતી હોય અહીંયા ત્યારે ઓટોમેટિકલી ડિસ્ટ્રક્ટર ફંક્શન કોલ થાય. બરાબર, તો ડિસ્ટ્રક્ટરનું છે એ આપણે ફરીથી એક્ઝામ્પલ ટાઈપ કરી અને જોવાની બદલે અહીંયા છે ટાઈપ જોઈ લઈએ. તો અહીંયા શું થાય છે તો કે ફંક્શન કન્સ્ટ્રક્ટર છે એની અંદર આપણે પ્રોપર્ટી છે, બરાબર, એને આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ, બરાબર, પ્રિન્ટ નથી કરતા. જો ઇનિશિયલાઇઝ જ્યારે આપણે આ ફંક્શન કોલ કરીએ છીએ ત્યારે પ્રોપર્ટીને આપણે સ્ટ્રિંગ તરીકે પાસ કરીએ છીએ, જે અહીંયા આવે છે અને અહીંયા આપણે એસાઇન કરીએ છીએ. અને એટ ધ એન્ડ જ્યારે સ્ક્રિપ્ટ કમ્પ્લીટ થાય ત્યારે ડિસ્ટ્રક્ટર કોલ થાય છે. એટલે ડિસ્ટ્રક્ટર કોલની અંદર આપણે ઇકો મેસેજ રાખ્યો છે, બરોબર, અને અહીંયા લખ્યું છે ધ ફ્રૂટ ઇઝ $this name. We can double check by printing over here. So okay, destructor is called. Destructor is called. So the value, the fruit is up. Likewise, તો જ્યાં PHP સ્ક્રિપ્ટ નો સ્કોપ કમ્પ્લીટ થતો હશે ત્યાં ઓટોમેટિકલી ડિસ્ટ્રક્ટર કોલ થશે. એમાં આપણે કોઈ પર્ટિક્યુલર વેરિયેબલને અનસેટ કરવા હોય અથવા તો કોઈ મેમરીને ડીએલોકેટ કરવી હોય યુ કેન ડુ ઇટ યુઝિંગ ડિસ્ટ્રક્ટર. અથવા તો ડિસ્ટ્રક્ટર એવો પાર્ટ છે કે જેની અંદર સ્ક્રિપ્ટ કમ્પ્લીટ થાય ત્યારે ડિસ્ટ્રક્ટર છે ઓટોમેટિક કોલ થાય છે. સો એકોર્ડિંગલી કોઈ પણ લોજિકને તમારે આ બોડીની અંદર સેટ કરવું હોય તો તમે કરી શકો છો. સો ધીસ ઇઝ અ ડિસ્ટ્રક્ટર. બરોબર છે? તો લેટસ આટલું આપણે જે સમજાય એના ઉપરથી બરોબર આગળના કન્સેપ્ટ્સ જે છે બરોબર ઇનહેરિટન્સ અને ઇનહેરિટન્સના ટાઈપ્સ એ આપણે જોઈએ.
નવો પ્રોજેક્ટ છે બનાવીને ઇનહેરિટન્સ PHP તો ઇનહેરિટન્સ એટલે શું એ આપણને ખ્યાલ જ છે બરોબર કે ઇનહેરિટન્સ એટલે કે જ્યારે આપણી પાસે મલ્ટિપલ ક્લાસીસ હોય બરોબર અને કોઈ એક ક્લાસની ફંક્શનાલિટી આપણે બીજા ક્લાસમાં બાય ડિફોલ્ટ જોતી હોય so to inherit the property of one class to another class we need the concepts of inheritance so there are two classes બરોબર બે ક્લાસ હોય એમાંથી જે બેઝ ક્લાસ હોય એની ફંક્શનાલિટી પેરેન્ટ ક્લાસની અંદર આપણે ઇનહેરિટ કરીએ છીએ એ રીતના આપણે ટર્મિનોલોજી યુઝ કરીએ છીએ અથવા તો the child class will inherit all the public and protected properties and methods from parent class એમ આપણે અને પ્રોગ્રામેટિકલી લેંગ્વેજમાં કહીએ છીએ in addition it can have its own properties and methods તો આ ઇનહેરિટન્સ ને સમજવા માટે આપણે જનરલી એનાલોજી યુઝ કરીએ છીએ એ છે ધારો કે બરોબર રિયલ લાઈફ એક્ઝામ્પલમાં આપણે છે આપણા પેરેન્ટ્સના સન અને ડોટર છીએ તો સન અને ડોટર છે એ ચાઇલ્ડ છે પેરેન્ટ્સના તો ચાઇલ્ડ છે એ પેરેન્ટ્સની બરોબર અમુક પ્રોપર્ટી છે એ જીન્સમાં ઇનહેરિટ કરે છે પેરેન્ટ્સ જે રીતના જીવતા હોય એ રીતના છે ચાઇલ્ડ પણ જીવતા હોય છે તેને આપણે કહીએ છીએ ઇનહેરિટન્સમાં આપણને એ પ્રોપર્ટી આપણને મળેલી છે આપણા પેરેન્ટ્સ એઝ વેલ એઝ ઇન એડિશન આપણી પોતાની પણ કોઈક કેરેક્ટરિસ્ટિક હોય છે બરાબર તો એ એનાલોજી ઉપરથી જ આ ઇનહેરિટન્સ વર્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ્સમાં આવ્યો છે બરાબર અને ઇનહેરિટન્સને ડિફાઇન કરવા માટે કીવર્ડ યુઝ કરીએ છીએ એક્સટેન્ડ્સ બરાબર ઇનહેરિટન્સને ડિફાઇન કરવા માટે આપણે કીવર્ડ યુઝ કરીએ છીએ એક્સટેન્ડ્સ so let us see the example of inheritance normal php script આપણે સ્ટાર્ટ કરી એક ક્લાસ ડિફાઇન કર્યો let us બરાબર પેરેન્ટ ક્લાસ નું નામ આપી દો શોર્ટમાં prt બરાબર અને એના હું ત્રણ પ્રોપર્ટી આપી દઉં પબ્લિક dollar એનો 1 is equal to 100 public dollar number 2 is equal to 200 public dollar ધારો કે આપણે આ બે વેરિયેબલ છે એને એડ કરવા માટે એક વેરિયેબલ રાખીએ એડિશન માટે એડ અને એક મેથડ બનાવીએ પબ્લિક ફંક્શન એડિશન ના ફંક્શનની અંદર આપણે કંઈક ડિફાઇન કરીશું તો આ એક ક્લાસ થયું એવી જ રીતના હું એક બીજો ક્લાસ બનાવું ક્લાસ અને આ પેરેન્ટ્સનો મારે ચિલ્ડ્રન ક્લાસ બનાવવો છે તો હું ના ચિલ્ડ્રન ઉપરથી શોર્ટમાં CHL આપું and I want to inherit the functionality of this class inside this class એના માટે જેમ અહીંયા કીધું એમ extend keyword use થાય છે so that keyword is placed over here extends પછી જે ક્લાસને ફંક્શનાલિટીને આપણે ઇનહેરિટ કરવી હોય આ ક્લાસને એક્સટેન્ડ કરવી હોય એ ક્લાસનું નેમ તમારે આ ક્લાસની ફંક્શનાલિટીને એક્સટેન્ડ કરવી છે એ ક્લાસનું નેમ PRT અને પછી એ ક્લાસની ડેફિનેશન let us say for now onwards for now we are not defining any functionality any new functionality in this child class just we are inheriting all the functionalities of parent class inside this
So you can see over here, this is the empty class. બરાબર. પણ અહીંયા મેં extend અને PRT લખ્યું છે એના કારણે આ PRT ક્લાસની આખી બ્લુપ્રિન્ટ છે એ આ ક્લાસની અંદર બાય ડિફોલ્ટ છે એ આવી જશે. All the public and protected properties and methods of parent class, and that is this class, is available inside this class. બરાબર. અને હવે હું અહીંયા આ ફંક્શનને પણ ડિફાઇન કરી નાખું. Let us say $this arrow add is equal to $this arrow and 1 plus $this to addition 1 કરી નાખું અને echo કરી નાખું. Addition is equal to $this arrow add વેરિયેબલ છે અનઇનિશિયલાઇઝ્ડ છે. આ બે વેરિયેબલ ઇનિશિયલાઇઝ્ડ છે. એની અંદર આપણે શું કર્યું તો કે બે વેરિયેબલને પ્લસ કરી નાખ્યું અને then after we just printed inside the function addition. બરોબર. બે ક્લાસ બરોબર બની ગયા છે. હવે હું શું કરું છું હવે અહીંયા ક્લાસની નીચે ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું. કોનો? not of parent class but of children class. $obj new તો અહીંયા હું છે child class object create. But over here you can see that child class object is not having its own any capability, but the all capability is inherited or extended by the parent class. એટલા માટે હું અહીંયા $obj arrow અને addition call કરું તો addition function છે call થશે. Since I have defined it inside the parent class. અને એ પ્રિન્ટ કરશે શું તો કે આ બે વેરિયેબલની વેલ્યુ. બરાબર. અહીંયા મેં પ્રિન્ટ કરી છે. સેવ અને હવે હું આ ઇનહેરિટન્સ ઇન PHP સર એડિશન ની અંદર એડ માં નંબર 2 કરવાનો નંબર દેખાય છે. નંબર 2 આવશે. થેન્ક યુ. હવે હું અહીંયા આને કોલ કરું. ક્યાં કોડને કોલ કરવો છે? ઇનહેરિટન્સ. પ્રોગ્રામ કોપી કરી દીધો. લાસ્ટ ઇન્ડેક્સ so I am successfully able to print the value of my parent class. I can use the parent class properties as well as function inside extended class. And I can print it by creating the object of child class. Child class no object में create किया. ध्यान जो बरोबर जाए तो તમને એમ લાગશે આપણે અહીંયા શું નવું કર્યું? ઓબ્જેક્ટ આપણે પહેલા ક્રિએટ કરતા હતા એમ ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને એડિશનને કોલ કર્યું છે. બટ we called the method of this parent class using the object of child class. This is the object CHL. તરત જ સમજાય જાય એટલા માટે નામ એ રીતનું આપ્યું છે. ચાઇલ્ડ ક્લાસના ઓબ્જેક્ટને ક્રિએટ કરી so we can do this. So this is inheritance. બરોબર. હવે આપણે એક નાનકડો ચેન્જ કરીએ. લેટ અસ સે આ ઓબ્જેક્ટમાં અહીંયા આપણે સોરી આ ક્લાસમાં આપણે એની કોઈ બરોબર ઇન્ડિવિજ્યુઅલ પ્રોપર્ટી કાંઈ ડિફાઇન નથી કરી તો હું અહીંયા ડિફાઇન કરી દઉં. લેટ અસ પબ્લિક ડોલર નેમ
is equal to એક string અહીંયા right. હવે હું શું કરું છું કે ચાઇલ્ડ ક્લાસની પોતાની તો પ્રોપર્ટી છે સાથે સાથે એ એક્સટેન્ડ કરે છે આ ક્લાસ. And now if I want to print this particular name, then what I have to write over here on line number 25? શું લખવું પડશે મારે? શું સિન્ટેક્સ આવશે કયો છે? I want to print the name on this class, on this line number 18. I want to print this name, $name variable. So what I have to write over here on line number 25? કોઈ પણ માઇક અનમ્યુટ કરીને બોલી શકે છે. શું લખવું પડશે? મીરા જેમ કે છે કે we can directly echo it. ડોટ આવશે ઓપરેટર? હા, કયો આવશે? એરો ઓપરેટર આવશે. બાકી બધી વસ્તુ છે એ સાચી છે. ગુડ. તો ઇકો ડોલર ઓબ્જેક્ટનું નામ શું છે? ધીસ વન. એરો ઓપરેટર અને ડાયરેક્ટલી વેરિયેબલ નામ name, because this is public variable, so we can directly access it using echo statement. સેવ કરીએ અને જોઈએ અહીંયા શું થાય છે. અને એ પહેલા હું છે અહીંયા ખાલી just new line મૂકી દો. So I am able to print the value of my children class property as well as I am also able to inherit the parent class. બરોબર? ઇનહેરિટન્સ બધાને સમજાય છે? યસ ઓર નો? થોડુંક થશે બરોબર. તમારે મલ્ટિપલ લેંગ્વેજીસ આવે છે એટલે બરોબર. ક્યારે ડોટ, બીકોઝ સમ ઓફ ધ લેંગ્વેજીસમાં ઓબ્જેક્ટ ડોટ એની પ્રોપર્ટીથી એક્સેસ થાય છે. સમ ઓફ ધ લેંગ્વેજીસમાં છે આવું થાય છે. મારે પોતાને પણ ઘણીવાર આ થાય છે બરોબર. કારણ કે હું પણ મલ્ટિપલ લેંગ્વેજમાં ઘણીવાર છે એક જ સેમેસ્ટરમાં લેક્ચર લેતો હોય તો સફર થઈ જાય છે. યુ હેવ ટુ ટેક કેર અબાઉટ ઇટ બરોબર. ખાસ કરીને એક્ઝામમાં, કારણ કે પ્રેક્ટિકલ કરતા હશો ત્યારે તો કમ્પાઇલર છે એ તમને એરર આપશે એટલે તમે ડીબગ કરી લેશો. સરસ, ગુડ. ઇનહેરિટન્સ કન્સેપ્ટ છે એ સમજાય છે બરોબર. તો આ ઇનહેરિટન્સ છે એના ટાઈપ જેમ ઓઓપી માં છે એ જ રીતના આમાં પણ છે. તો આ ઇનહેરિટન્સના ટાઈપનો ડેમોન્સ્ટ્રેશન આપણે જોઈ લઈએ બરોબર. પછી બરોબર ઓઓપી ના મેજોરિટી જે કન્સેપ્ટ છે બરોબર, જે બધી ઓઓપી લેંગ્વેજમાં હોય છે એ જ રીતના છે. તો કમ્પ્લીટ થશે પછી, એટલા માટે આપણે ઇનહેરિટન્સની ફ્લેવર બધી જોઈ લઈએ. તો હું એક નવો પ્રોજેક્ટ બનાવું છું અહીંયા. પ્રોજેક્ટનું નામ આપી દઉં
inheritance in PHP, but હવે હું next type નું inheritance કરું એનું નામ આપું multiple inheritance. મલ્ટિપલ ઇનહેરિટન્સ કઈ રીતના આપણે અહીંયા બનાવી શકીએ. બરાબર, તો એક કામ કરવું, જે પ્રીવિયસ પ્રોગ્રામ છે એની જે કોપી છે એ હું આમાં લઈ લઉં અને મલ્ટિપલ ઇનહેરિટન્સને ડેમોન્સ્ટ્રેટ કરવા માટે હું એમાં અમુક છે એ ચેન્જ કરીશ. જેમ કે પેરેન્ટ ક્લાસ એઝ ઇટ ઇઝ રાખું, નથિંગ ચેન્જ. પછી અહીંયા CHL ક્લાસ એક્સટેન્ડ્સ પેરેન્ટ્સ કરી નાખું અને અહીંયા લખી નાખું પબ્લિક ડોલર નંબર 3 વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ 50. નવો વેરિયેબલ લઈ લો નંબર 3. અને ધેન આફ્ટર એક બીજો ક્લાસ એવો જ બનાવું, અહીંયા ક્લાસ ચિલ્ડ્રન 2 CHL ની જેમ જ બીજો ચિલ્ડ્રન ક્લાસ બનાવું અને હું અહીંયા લખું એક્સટેન્ડ ઇનહેરિટન્સ કરવા માટે અને એ એક્સટેન્ડ કરશે PRT ફરીથી. So now I am having two class, children class 1, children class 2. Both extends the parents class PRT as well as its own definition, also having some of the property of number. Let us say 100 બરાબર. then after હું અહીંયા એક ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું. બરાબર, આ ઓબ્જેક્ટ છે એ હું CHL 1 નો ક્રિએટ નથી કરતો, હું CHL નો ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું. ટેમ્પરરી મને જવા દઉં છું CHL 2 ને. અને હું અહીંયા લખી નાખું છું ઇકો ડોલર, ની જરૂર નથી, ઓબ્જેક્ટ CHL 2 અહીંયા CHL 2 આપી દો અને વેરિયેબલ એક્સેસ કરું છું નંબર 2 એનો 2. આટલું કરી અને લેટ અસ હું આનું આઉટપુટ શું આવે છે પ્રોગ્રામનું નામ છે ચેન્જ થઈ જશે. change so I am able to print the value બરોબર, એનું 2 ની જ વેલ્યુ પ્રિન્ટ કરવી છે, ટુ પ્રિન્ટ 200 બરોબર છે. 200 તો પ્રિન્ટ થશે જ કારણ કે આપણે ઇનહેરિટ કરીએ છીએ PRT ને, એનો 2 પ્રિન્ટ કરીએ છીએ. So now I also can print NO4 its own variable. The value 100 છે તો NO4 બરાબર. તો આ રીતના છે આપણે બે ક્લાસમાં એક જ ક્લાસને છે એક્સટેન્ડ કર્યો PRT ક્લાસને. And both class is having the parents class print or property, and we can print the property of
both the classes. બરોબર, આવી જ રીતના હું છે સપોઝ CHL2 નો ઓબ્જેક્ટ બનાવ્યો છે, CHL1 નો ઓબ્જેક્ટ બનાવો, એ પણ થઈ શકે. I can create the object of CHL1, print the value of CHL1 number 2. અથવા તો જો આ એડિશન મારે પ્રિન્ટ કરવું હોય તો એ પણ ફંક્શન કોલ કરીને પ્રિન્ટ કરી શકું. સેવ આપી દો. CHL1 CHL છે. બરોબર, તો બે ક્લાસ છે એ આપણે જે ઇનહેરિટ કર્યા છે મલ્ટિપલ ટાઈમ્સ, તો બે ક્લાસ છે એ પ્રિન્ટ કરી શકે છે વેલ્યુ બેઝ ક્લાસ. બરોબર, તો મલ્ટિપલ ઇનહેરિટન્સ કેન બી પોસિબલ ઇનસાઇડ PHP. બરોબર, as well as you can also એક જ સેકન્ડ, એક મિનિટ ફેકલ્ટી.
ઓકે, લેટ અસ રિઝ્યુમ. વચ્ચે અડધો આવી ગયો તો એટલા માટે સોરી ફોર ધ ઇન્ટરપ્ટ. તો આપણે છે એ છેલ્લે બરાબર મલ્ટિપલ ઇનહેરિટન્સ જોયું તો કેવી રીતના આપણે મલ્ટિપલ ક્લાસીસમાં છે ઇનહેરિટન્સ એપ્લાય કરી શકીએ છીએ, વી કેન યુઝ ઇટ. હવે એવી જ રીતના છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ આપણે જોઈએ. મલ્ટી લેવલ ઇનહેરિટન્સ છે માટે એક નવો પ્રોગ્રામ આપણે બનાવીએ. મલ્ટી લેવલ ઇનહેરિટન્સ ઇન PHP. અને જે પ્રીવિયસ પ્રોગ્રામ હતો એના ઉપરથી જ આપણે મલ્ટિપલ લેવલ ઇનહેરિટન્સને છે એ સમજવાની ટ્રાય કરીએ. તો પહેલા તો છે PRT પેરેન્ટ ક્લાસને એઝ ઇટ ઇઝ જ રાખું છું, એમાં કાંઈ ચેન્જ નથી કરતો. બરાબર, એવી જ રીતના દેન આફ્ટર CHL ક્લાસ છે એ ઇનહેરિટ કરે છે PRT. ગુડ, એ ભલે રહ્યું. CHL2 છે એ હવે એક્સટેન્ડ કરે છે PRT ને, એની બદલે હવે આપણે અહીંયા કરીએ CHL2 extends, બરોબર, કોને તો કે CHL, બરોબર, એટલે કે CHL2 is a child of CHL, CHL is child of PRT. So PRT is a parent of CHL and CHL2 grandparent is PRT. PRT ની grandchild છે CHL2 થશે. So we created the level, multi-level inheritance. Let's keep it simple. અહીંયા છે આની કોઈ મેથડ અત્યારે આપણે ન રાખીએ, એમ્પ્ટી રાખીએ, બરોબર. તો આની અંદર છે એ કેટલી ફંક્શનાલિટી આવશે તો કે CHL. તો CHL ની ફંક્શનાલિટી કેટલી છે તો કે એકની પોતાની ફંક્શનાલિટી છે, બરોબર, પોતાની એક બ્લુપ્રિન્ટ છે એક વેરિયેબલ તરીકે, બરોબર, અને એક એક્સટેન્ડ કરે છે PRT, PRT ની બ્લુપ્રિન્ટ છે. ઓકે, let us now make the object of CHL2. બરાબર, CHL2 નો ઓબ્જેક્ટ નું નામ આપ્યું CHL2 is equal to new CHL2. આનું જે નામ છે ક્લાસનું. And now I'm going to print using echo dollar obj of CHL2 हमारा नंबर प्रिंट करવો છે, બરોબર, CHL ક્લાસ. એના માટે હું યુઝ કરું છું variable string. Let us print first of all the direct parents property. Let us see કે print થાય છે કે કારણ કે CHL છે એ ડાયરેક્ટ પેરેન્ટ છે CHL2 અને CHL2 નો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો અને એની પ્રોપર્ટી છે એને પ્રિન્ટ કરવાની ટ્રાય કરી. એક જ મિનિટ, ફરીથી એક વચ્ચે ઇન્ટરપ્ટ આવી ગયો છે, જસ્ટ અ સેકન્ડ. હા સર, હા સર.
જસ્ટ અ મિનિટ સ્ટુડન્ટ, એક જ મિનિટ. ઓકે, તો લેટ અસ રિઝ્યુમ. બરાબર, આને આપણે પ્રિન્ટ કરીને જોઈએ. Multiple inheritance, control of control C. Let's run this particular program. Multiple multi-level. So I am able to print the value of direct child, number 3. Now let us see, try to print the value of any one variable of the indirect parent. And one now print. So I am able to print the value of the grandparents property also. The same way I can call the functions also of the main base class or the parent class. So CHL extends PRT and CHL2 extends CHL. એટલા માટે CHL2 ની અંદર આપણી પાસે બધી જ ફંક્શનાલિટી હશે, જે CHL માં હશે અને CHL parent માં હશે. So this is multi level inheritance. બરાબર, આ જ રીતના તમે આ ફંક્શન પણ કોલ કરી શકો છો CHL2 ના ઓબ્જેક્ટનો યુઝ કરીને. બરોબર છે અહીંયા સુધી? Please type your response in your chat box. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લો. સમજાય છે? બરોબર, તો આ જ બધી ફંક્શનાલિટીનો યુઝ કરી અને તમે નોર્મલ કોઈ પણ PHP વેબસાઇટ છે એમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ્સનો યુઝ કરી શકો છો. બરોબર, બરોબર, હજી અમુક ફંક્શનાલિટીઝ છે એ જોઈએ આપણે, જેમ કે કોન્સ્ટન્ટ્સ કઈ રીતના PHP માં ડિફાઇન કરાય છે. બરોબર, એબ્સ્ટ્રેક્ટ ક્લાસીસ. બરોબર, એબ્સ્ટ્રેક્ટ ક્લાસીસ એટલે શું? C++ માં શું ભણ્યા તમે કહો છો? What do you mean by abstract classes? કોઈને ખ્યાલ હોય તો. What is the use of abstract classes? તો સેમ એ જ યુઝ છે આમાં, એટલે રિકોલ કરો જોઈએ શું છે abstract classes એટલે શું? What do you mean by abstract classes? ઓકે, એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો ઓબ્જેક્ટ બની શકે. તો સેમ વસ્તુ છે અહીંયા ઇમ્પ્લિમેન્ટ થશે. બરોબર, એક તો અનનેસેસરી ડેટા છે એ હાઇડ કરવા માટે. ધેટ મીન્સ ઇફ વી ડુ નોટ વોન્ટ ટુ ગીવ ધ આઈડિયા ટુ યુઝર about some of the properties or method, then we can wrap it inside abstract classes, so we can hide it. તો આ રીતના OOP છે એબ્સ્ટ્રેક્શન્સ પ્રોવાઈડ કરે છે. બરોબર, પછી એક સ્ટેટિક કીવર્ડ આવે છે. સો what is the difference between static and constant? constant અને સ્ટેટિક વચ્ચે શું ડિફરન્સ છે કોઈ કહેશે?
what is the difference between static and const keyword? Okay, static value, constant values cannot be changed, correct? Static value change to not. Okay, static value can be changed. બરોબર છે. And one more thing, the static variable છે એ કોઈ પણ ક્લાસરૂમમાં તમે કોઈ પણ ક્લાસની અંદર ડિફાઇન કરશો, બરાબર છે? લેટ અસ સે આની અંદર તમે કોઈ પણ સ્ટેટિક વેરિયેબલ ડિફાઇન કર્યો હશે, પછી તમે ક્લાસના કોઈ પણ ઓબ્જેક્ટ્સ બરોબર બનાવશો, તો જે સ્ટેટિક વેરિયેબલ હશે, લેટ અસ સે અહીંયા હું એક પબ્લિક સ્ટેટિક વેરિયેબલ બરોબર બનાવું છું ને ઇઝ ઇક્વલ ટુ લેટ અસ 20 લખું છું. તો નોર્મલ વેરિયેબલ અને સ્ટેટિક વેરિયેબલમાં ડિફરન્સ શું થશે? તો કે આ ક્લાસના તમે જેટલા પણ ઇન્સ્ટન્સ બનાવશો, ઓબ્જેક્ટ બનાવશો, એમાં સ્ટેટિક વેરિયેબલ છે એ કોમન રહેશે, જ્યારે આ વેરિયેબલ છે એ બધા ક્લાસરૂમના ડિફરન્ટ બનશે, બધા ઓબ્જેક્ટ્સના. લેટ અસ સે હું અહીંયા એમ કહું કે ડોલર obj1 is equal to new trt, dollar obj2 is equal to new trt, dollar obj3 is equal to new trt. So I have created 3 objects of parent class. આ ત્રણેય ઓબ્જેક્ટ માટે આ વેરિયેબલ જેટલા પણ છે નોર્મલ વેરિયેબલ, એની ડિફરન્ટ કોપીઝ ક્રિએટ થશે. whereas this is the shared copy for all the object 1, 2 and 3. ત્રણેય ઓબ્જેક્ટ માટે આ સ્ટેટિક વેરિયેબલ છે એની કોપી એક જ હશે, એની વેલ્યુ તમે 20 આપી છે તો એ 20 હશે. પછી સપોઝ હું ઓબ્જેક્ટ 2 ની અંદર એની વેલ્યુ 20 માંથી 30 કરી નાખું, તો that has been reflected for object 1 as well as object 3 also. All of you are getting me? સમજાણું? સ્ટેટિક વેરિયેબલ બરોબર. તો એના પછી છે એ આપણે ઇન્ટરફેસ બરોબર અને ટ્રેટ્સ, આ બે વસ્તુ છે એ કામ કરીએ, નેક્સ્ટ લેક્ચરમાં લઈએ. અહીંયા સુધી આપણે આજે રાખીએ. ટ્રેટ્સ અને ઇન્ટરફેસ છે. ઇન્ટરફેસ તો તમારે નોર્મલ જે બધા ઓપીમાં જે કન્સેપ્ટ આવે છે એ જ છે. ટ્રેટ્સ છે એ થોડોક અલગ છે, એને આપણે છે એ ઇનહેરિટન્સ સાથે રિલેટેડ પછી લઈએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઇનહેરિટન્સ અને ટ્રેટ્સ. બાકી છે ઓઓપીના મોસ્ટ ઓફ ફંક્શન્સ છે એ આપણે અત્યારે આપણે જોઈએ. ઓકે, એક વસ્તુ બધા સાથે શેર કરી દો પછી આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ. એબ્સન્ટીઝ ના નામ આવી ગયા છે. જસ્ટ સેકન્ડ, એક ફોર્મ તમને શેર કરવાનું હતું ને સમજાવવાનું